ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ તમને બધાને, કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલમાં 15,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. યસ, 15,000 સબસ્ક્રાઈબર. ઘણા બધા લોકો મને પહેલા પણ કહેતા હતા અને અત્યારે પણ કહે છે કે તમે ગુજરાતીમાં કોન્ટેન્ટ બનાવો છો એની જગ્યાએ હિન્દી અથવા તો પછી ઇંગ્લિશમાં કોન્ટેન્ટ બનાવો. ગુજરાતીમાં તમને એટલા બધા વ્યૂઝ નહીં મળે. પણ ભાઈ આપણે તો અત્યારે નક્કી કરેલું છે કે ક્રિકેટની વાત હોય કે પછી બીજા કોઈ પણ સ્પોર્ટ્સની વાત હોય, આપણે તો વાતો ગુજરાતીમાં જ કરવાના છીએ. એટલે ખરેખર હું દરેક ગુજરાતી મિત્રોનો દિલથી આભાર માનું છું, કારણ કે તમે ક્રિકેટને લગતી આપણી આ ગુજરાતી વાતોને આટલો બધો પ્રેમ આપ્યો. હવે 15,000 સબસ્ક્રાઈબર તો થઈ ગયા, પરંતુ આપણો નેક્સ્ટ ગોલ 1 લાખ સબસ્ક્રાઈબરનો છે. IPL 2025 આવે એની પહેલા આપણી આ ગુજરાતી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એની જવાબદારી મારી તો છે જ, પરંતુ સાથે સાથે તમારી પણ છે. તો બસ આવો ને આવો સપોર્ટ આપતા રહો અને આપણા દરેક વિડીયોઝ તમારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં શેર કરો, તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને પહોંચાડી દો, કે જેથી કરીને યુટ્યુબ પણ ક્રિકેટને લગતા આવા ગુજરાતી વિડીયોઝ વધારે ને વધારે પ્રમોટ કરે. હવે જો આજના વિડીયોની વાત કરીએ તો થંબનેલ ઉપરથી તમને ખબર તો પડી જ ગઈ હશે. 15,000 સબસ્ક્રાઈબર પૂરા થયા એટલે સ્પેશિયલ Q&A વિડીયો હું તમારા માટે લઈને આવી ગયો છું. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટેલિગ્રામ આ બધા પ્લેટફોર્મ ઉપર તમે બધાએ ભેગા થઈને બહુ જ બધા સવાલો પૂછ્યા અને આ બધા જ સવાલો મેઇનલી બે જ કેટેગરીમાં ડિવાઈડ થાય છે. એક તો ઓફકોર્સ ક્રિકેટને લગતા સવાલો છે અને બીજું મારી પર્સનલ લાઈફને લઈને. તો ચલો ફટાફટ એક પછી એક આપી દઈએ તમારા સવાલોના જવાબ. તો પહેલો સવાલ છે તમારી એજ શું છે અને તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં. હવે લગભગ દરેક પ્લેટફોર્મ ઉપર મોટા ભાગનો સવાલ તમારા દ્વારા આ જ પૂછવામાં આવે છે કે ભાઈ તમારી ઉંમર શું છે અને તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં. તો ફાઇનલી આજે આપણો Q&A વિડીયો સ્પેશિયલ લઈને આવ્યા છે. એમાં એક વખત હું ક્લિયર કરી દઉં છું કે જેથી કરીને તમે આગળ હવે ઉંમર અને લગ્નને લઈને તો સવાલો ના જ કરો. હમણાં જુલાઈ મહિનામાં જો તમે કદાચ મારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈ હશે તો તમને ખબર હશે કે એ વખતે મારા 29 વર્ષ પૂરા થઈ ગયા હતા અને 30મું બેઠું હતું. એટલે અત્યારે આપણું 30મું વર્ષ ચાલી રહ્યું છે. અને હા, લગ્નની વાત કરીએ તો લગ્ન થયે પણ 2 વર્ષ થઈ ગયા છે. આઈ હોપ કે હવે ઉંમર અને લગ્નના સવાલો તો તમે મને DM માં નહીં પૂછો. બીજો સવાલ કોઈકે પૂછ્યો છે, રોનાલ્ડો કેમ IPL નથી રમતા? વાહ મિતુભા વાહ, ભાઈ આને કહેવાય સવાલ. એકચ્યુઅલી મજા આવી ગઈ, એકદમ ઇન્ટરેસ્ટિંગ સવાલ લઈને આવ્યા. હવે આઈ મીન રોનાલ્ડોની વાત કરીએ તો એમને તો કિક મારવાની ટેવ હોય કદાચ, અને આપણા ક્રિકેટના બોલને કિક મારવા જાય તો ક્યાંક કદાચ ફ્રેક્ચર બી થઈ જાય પગનું. એટલે ભલે રોનાલ્ડો ફૂટબોલ રમે એમાં જ બધાની ભલાઈ છે. બાકી આપણા મિયાભાઈ મોહમ્મદ સિરાજ તો છે જ ને, ક્રિકેટમાં પણ શું કરીને રોનાલ્ડોની સ્ટાઇલમાં સેલિબ્રેશન કરે જ છે. અને રોનાલ્ડોને જર્સી પાછળ 7 નંબર લખવા જોઈએ. હવે ક્રિકેટમાં તો તમને ખબર જ છે ને ભાઈ, 7 નંબર એટલે થાલા ફોર અ રીઝન. ત્રીજો સવાલ પૂજા ગોહેલ પૂછે છે, તમે ગુજરાતમાં ક્યાં રહો છો ભૈયા અને કેટલું ભણ્યા છો? તો રહેવાની વાત કરું તો હું અમદાવાદમાં જ જન્મેલો છું અને અત્યારે પણ અમદાવાદમાં જ રહું છું. એટલે જ તો ઇનફેક્ટ અમદાવાદમાં રમાતી બધી મેચો જોવા પહોંચી જઉં છું. અને એજ્યુકેશનની વાત કરું તો હું કોમ્પ્યુટર એન્જિનિયર છું. 2015માં મેં NSIT કોલેજમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી લીધેલી છે. ચોથો સવાલ VIPS_ફોટોગ્રાફી પૂછી રહ્યા છે કે ભાઈ જવાબ આપજો, આ સાલ ગુજરાત ટાઇટન્સ કયા ખેલાડીને રિટેન કરશે? જો હવે રિટેન્શનની વાત કરીએ તો 3 ખેલાડીનું તો 110% ગુજરાત ટાઇટન્સમાં રિટેન થવું કન્ફર્મ જ છે. કન્ફર્મ ઇન ધ સેન્સ કે મને લાગે છે કે ભાઈ ગુજરાત ટાઇટન્સ આ 3 ખેલાડીને તો રિટેન કરવા જ જોઈએ. એક તો શુભમન ગિલ ઓફકોર્સ કેપ્ટન, ત્યારબાદ મોહમ્મદ શામી અને રાશિદ ખાન. આ 3 પ્લેયરમાંથી તો એક પણ પ્લેયરને ગુજરાત ટાઇટન્સ જવા દેવું બિલકુલ લાગતું નથી. અને જો 5 પ્લેયરને રિટેન કરવાનો મોકો મળી જશે તો પછી એક વધારે ઇન્ડિયન પ્લેયરની વાત કરીએ તો એ સાઈ સુદર્શન હશે, અને એક ફોરેન પ્લેયરની વાત કરીએ તો એમાં નૂર અહેમદને ચાન્સ મળી જાય એવું મને લાગી રહ્યું છે. નૂર અહેમદને એટલા માટે કારણ કે તેઓ હજી યંગ છે અને સારી સ્પિન બોલિંગ કરી રહ્યા છે, જ્યારે ડેવિડ મિલરની ઉંમર પણ ધીમે ધીમે થઈ રહી છે અને કેન વિલિયમસન જેવા પ્લેયર T20માં એટલા બધા જોઈએ એવા નથી ચાલી રહ્યા. એટલે શુભમન ગિલ, મોહમ્મદ શામી, સાઈ સુદર્શન, રાશિદ ખાન અને નૂર અહેમદ, આ 5 પ્લેયર ગુજરાત ટાઇટન્સ આ વખતે રિટેન કરે એવું મને લાગી રહ્યું છે. તમને શું લાગે છે મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઈશાનભાઈ તમે આગળ જતા ક્રિકેટને લગતા વિડીયો બનાવશો કે પછી બીજા સ્પોર્ટ્સના પણ બનાવશો? તો અત્યારે તો હાલ ફિલહાલની વાત કરીએ તો ઓફકોર્સ ક્રિકેટ ઉપર જ 100% ફોકસ રહેવાનો છે, કારણ કે IPL પણ આવી રહી છે, એના પછી ચેમ્પિયન્સ ટ્રોફી આવવાની છે અને પછી કદાચ T20 વર્લ્ડ કપ પણ આવશે. એટલે હાલ ફિલહાલ તો રિસન્ટ ફ્યુચરમાં ક્રિકેટ સિવાય બીજા કોઈ પણ સ્પોર્ટ્સની વાત કરવાનો વિચાર નથી, પરંતુ 100% ફ્યુચર પ્લાનિંગની વાત કરું તો એમાં મારો પ્લાન છે કે ભાઈ ક્રિકેટને સિવાય બીજા બધા સ્પોર્ટ્સ વિશે પણ આપણે ગુજરાતી ભાષામાં વાતો કરીએ. એટલે જો આવો ને આવો તમારો પ્રેમ મળતો રહ્યો અને ક્રિકેટનું સારું ચાલ્યું તો 100% ભવિષ્યમાં બીજા બધા સ્પોર્ટ્સ વિશે પણ ગુજરાતીમાં અવેરનેસ ફેલાવીશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્ડિયા અને પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જવું જોઈએ અને પોસ્ટ શેમાંથી બનાવો છો? ઓકે, તો સૌથી પહેલા જો પોસ્ટની વાત કરી દઉં તો તમે ઇન્સ્ટાગ્રામમાં જે પણ આપણા ઇમેજ પોસ્ટ જુઓ છો, ગ્રાફિકલ પોસ્ટ જુઓ છો, તો એ હું અને મારી ટીમ ભેગા થઈને ફોટોશોપમાં બનાવીએ છીએ અને વિડીયોઝ તમે જે પણ કંઈ જુઓ છો એ Adobe Premiere Pro અને Final Cut Pro માં બનાવીએ છીએ. હવે જો ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો પાકિસ્તાનની હાલત તો તમને બધાને ખબર જ છે. પાકિસ્તાનમાં એક તો ટેરરિઝમ ચાલતું હોય છે અને ઇન્ટરનલ ઇશ્યુઝ એટલા બધા હોય છે કે ભારત સિવાય પણ બીજી કોઈ પણ ટીમ ત્યાં ક્રિકેટ રમવા જાય તો સેફ ફીલ નહીં કરતી હોય, અને એમાંય આતંકવાદના લીધે ભારત અને પાકિસ્તાનના તો પોલિટિકલ સંબંધો પણ બરાબર નથી. એટલે આઈ ડોન્ટ થિંક કે ભારતની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા માટે પાકિસ્તાનની ધરતી ઉપર જશે. અને એમાં હવે તો આપણા જયભાઈ જ ICCના ચેરમેન બની ગયા છે. એટલે 100% ભારત અને પાકિસ્તાનની જે મેચો હશે એ પાકિસ્તાનમાં નહીં પરંતુ દુબઈ અથવા તો પછી અબુધાબીમાં જ રમાશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, RCB ટ્રોફી ક્યારે જીતશે ઈશાનભાઈ? પ્લીઝ કહી દો. મેહુલભાઈ યાર આ તો અઘરો સવાલ થઈ ગયો. જે સવાલનો જવાબ
જવાબ 17 વર્ષથી કોઈ નથી આપી શક્યું એનો જવાબ હું તો ક્યાંથી આપી શકવાનો હતો. આઈ મીન સિરિયસલી કહું તો ખબર નહીં શું એવું આરસીબીની ટીમને થઈ જાય છે, કારણ કે આપણે પાછલા ઘણા બધા વર્ષોમાં જોયું છે કે આરસીબીની ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થાય છે. ઇનફેક્ટ અમુક વાર તો ફાઇનલમાં જઈને પણ હાર્યા છે. અને લાસ્ટ આઈપીએલની પણ વાત કરીએ તો એમનું જબરજસ્ત કમબેક જોવા મળ્યું હતું. સીએસકે જેવી ટીમને હરાઈને પ્લેઓફમાં પણ પહોંચી ગયા હતા, પરંતુ દર વખતની જેમ જ્યારે ખાસ જરૂર હોય ત્યારે જ આરસીબીની ટીમ પરફોર્મ નથી કરી શકતી. એટલે ટ્રોફી ક્યારે જીતશે આરસીબી એ તો ખબર નહીં, પણ એઝ અ ક્રિકેટ ફેન આપણી એક ઈચ્છા હોય કે ભાઈ વિરાટ કોહલી 17 વર્ષથી આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા છે, તો જ્યાં સુધી વિરાટ કોહલી આરસીબીની ટીમમાં રમી રહ્યા છે ત્યાં સુધી એકાદ ટ્રોફી આવી જાય તો સારી વાત છે, બાકી તો બધી ભગવાન જાણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે શુભમન ગિલ એ ભવિષ્યના ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિશે શુભમન ગિલ ભવિષ્યના ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિશે 2 શબ્દો બોલો. તો હવે અત્યારની કન્ડિશન અને શુભમન ગિલના પરફોર્મન્સને જોઈને તો 2 જ શબ્દો યાદ આવે છે, ક્રિકેટના પ્રિન્સ એટલે શુભમન ગિલ. તો એક અલગ જ ફોર્મમાં શુભમન ગિલ ચાલી રહ્યા છે. હમણાં જ મેં એક ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી કે જેમાં 2023 પછી ક્રિકેટમાં સૌથી વધારે રન ફટકારનારનું જે લિસ્ટ હતું એમાં ફક્ત ભારત માટે જ નહીં પરંતુ બધી ટીમોમાં ભેગા કરીને પણ કોઈ પણ પ્લેયર શુભમન ગિલથી આગળ નથી નીકળી શક્યું. એટલે વન ડે ક્રિકેટ હોય કે પછી હમણાં આપણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ જોઈ તો એમાં પણ શુભમન ગિલે સેન્ચુરી ફટકારી દીધી હતી અને T20માં તો આપણે આઈપીએલમાં એમનું પરફોર્મન્સ જોયેલું જ છે. ઇનફેક્ટ બીસીસીઆઈ પણ શુભમન ગિલને ફ્યુચર ઇન્ડિયન કેપ્ટન તરીકે જોઈ રહી છે. એટલે જો 2 શબ્દો કહેવાના હોય શુભમન ગિલ માટે તો એ ક્રિકેટના પ્રિન્સ જ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમે એન્જિનિયરિંગ કર્યું છે વિચ બ્રાન્ચ અને કોલેજ? તો યસ મેં એન્જિનિયરિંગ કરેલું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. આપણે હમણાં વિડીયોમાં આગળ પણ વાત કરીએ એમ 2015માં મેં NSIT કોલેજમાંથી એન્જિનિયરિંગ કરેલું છે. પેલું હોય ને કે ભાઈ આપણે પહેલેથી મારા 12 સાયન્સ પત્યા પછી મને કોમ્પ્યુટરમાં બહુ જ વધારે પડતો રસ હતો, અથવા તો પછી પેલું કહેવાય ને કે ભાઈ ઘરમાં કોઈ પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ હોય કે ભાઈ કોમ્પ્યુટરને લગતી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણું જ નામ ત્યાં બહાર આવે અને આપણને એવો પહેલેથી સ્ટોક પણ કરો કે ભાઈ કંઈક રિપેર કરી નાખીએ અથવા તો પછી કંઈકનું કંઈક નવા જૂની કરે રાખીએ. એટલે પહેલેથી જે ફિક્સ તો હતું કે ભાઈ જેવું ને 12 સાયન્સ પતશે એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જ જવાનું છે. એટલે 2011 થી લઈને 2015 આ 4 વર્ષ મેં મારું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પતાવ્યું હતું. 2015ની વાત કરી રહ્યો છું, આજે 2024 એટલે લગભગ મારા ભણતરને પતે પણ 10 વર્ષ પતી ગયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમે યુટ્યુબ સિવાય શું કરો છો, તમે શું ધંધો કરો છો ઇન શોર્ટ? તો આ બી બહુ નાઇસ ક્વેશ્ચન છે અને ઘણા બધા લોકો એ જાણવા માંગતા હતા કે ભાઈ શું તમે ખાલી આ યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામના વિડીયો જ બનાવો છો કે પછી બીજું કંઈ પણ કરો છો? હવે ઓફકોર્સ આજે 30 વર્ષનો કોઈ માણસ થઈ ગયો એટલે કંઈક ને કંઈક કામ તો કરતો જ હોય. 2015માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પતાવ્યા પછી 3 વર્ષ સુધી મેં આઈટી કંપનીમાં જોબ કરી હતી અને જ્યાં મારો મેઇન રોલ એ જ હતો કે કેવી રીતે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ સાથે ડીલ કરવી, કેવી રીતે એમની સાથે સારું કમ્યુનિકેશન કરવું, કેવી રીતે આપણી કંપની માટે નવા કામ લાવવા અને મેક શ્યોર કરવું કે આપણી કંપની સારામાં સારું પ્રોફિટ કરે. એટલે 2015 થી લઈને 2018 સુધી મેં એ કામ કર્યું અને 2018 થી લઈને અત્યાર સુધી એટલે કે લગભગ છેલ્લા 6 વર્ષથી હું સોશિયલ મીડિયાની ફિલ્ડમાં બિઝનેસ કરી રહ્યો છું. સિમ્પલ ભાષામાં કહું તો તમે જે મારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયોઝ જુઓ છો, યુટ્યુબમાં વિડીયોઝ જુઓ છો, એવા ક્રિએટિવ વિડીયોઝ બનાવવા, સારા ગ્રાફિક્સ બનાવવા અને કેવી રીતે આ બધા વિડીયો અને ગ્રાફિક્સની મદદથી સોશિયલ મીડિયા ઉપર તમારી બ્રાન્ડ બનાવવી અથવા તો પછી તમારો કોઈ પણ ધંધો છે તો એને કેવી રીતે સોશિયલ મીડિયા ઉપર લાઈને એને સ્કેલ કરો કે જેથી કરીને એને વધારે ને વધારે પ્રોફિટેબલ બનાવી શકાય. તો સોશિયલ મીડિયાને લગતી ઇન શોર્ટ આ બધી ફિલ્ડમાં હું છેલ્લા 6 વર્ષથી બિઝનેસ કરી રહ્યો છું. ઇનફેક્ટ અત્યારે આપણી ઇનહાઉસ ટીમ પણ છે. એટલે તમે ઇન્સ્ટાગ્રામ કે પછી યુટ્યુબમાં આપણી જે પણ પોસ્ટ અથવા તો પછી ક્રિએટિવ વિડીયોઝ જુઓ છો એ ફક્ત મારી જ નહીં પરંતુ મારી અને મારી ટેલેન્ટેડ ટીમનો કમાલ છે. તો ઇન શોર્ટ આપણે ફક્ત ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ખાલી વિડીયોઝ જ નથી બનાવતા પરંતુ આ પ્રકારનું સોશિયલ મીડિયાને લગતું કામ પણ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો ફેવરેટ પ્લેયર કોણ છે? ભાઈ આ બહુ એકદમ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કારણ કે ઘણા બધા લોકો એમના ફેવરેટ પ્લેયરનું નામ મારા મોઢે કદાચ સાંભળવા માંગતા હોય. હવે આમાં એક ક્રિકેટરનું નામ આપવું 100% અઘરું છે કારણ કે મેં જ્યારે ક્રિકેટ જોવાનું ચાલુ કર્યું એટલે લગભગ આજથી 20 વર્ષ પહેલા તો ત્યારે સચિન તેંડુલકરનું ભાઈ જોરદાર નામ ચાલી રહ્યું હતું અને ફક્ત નામ જ નહીં, આપણે જ્યારે ભારતીય ટીમની વાત કરીએ તો એમાં બસ એક જ નામ ચમકતું હતું. જેમ અત્યારે કદાચ વિરાટ કોહલી અથવા તો પછી યંગસ્ટર તરીકે શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ કે કોઈ પણ નવા યંગસ્ટરનું નામ ચાલતું હોય તો એ વખતે ભાઈ એક જ નામ ચાલતું હતું, સચિન તેંડુલકર. અને તમે કદાચ તમારા ઘરના મોટા પાસેથી આ વાત સાંભળી પણ હશે કે જ્યારે સચિન તેંડુલકર આઉટ થઈ જાય એટલે ઘણા બધા લોકોના ઘરના ટીવી પણ બંધ થઈ જતા હતા અને આ વાત ખરેખર સાચી હતી. એટલે એ સમયે સચિન તેંડુલકર ધ માસ્ટર બ્લાસ્ટર કહો કે ભાઈ ક્રિકેટના ભગવાન, કારણ કે આપણે એવા પ્લેયરની વાત કરી રહ્યા છે કે ભાઈ તમારો કોઈ પણ ફેવરેટ પ્લેયર હશે, ભાઈ ભલે વિરાટ કોહલી હોય, રોહિત શર્મા હોય કે મહેન્દ્રસિંહ ધોની કે જેઓ અત્યારે તો રિટાયર થઈ ગયા છે પણ આ બધા પ્લેયર પણ જેને જોઈને જેમણે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું હતું આ એ પ્લેયરની વાત થઈ રહી છે. એટલે ઓફકોર્સ મારો પહેલો જે ફેવરેટ ક્રિકેટર હતો કે જ્યારે મેં ક્રિકેટ જોવાનું ચાલુ કર્યું હતું ત્યારે સચિન તેંડુલકર હતો. ત્યારબાદ જો એ દશકા પછીની વાત કરીએ 2007-8માં તો ત્યારે મહેન્દ્રસિંહ ધોની કરીને એક નવો પ્લેયર આવ્યો હતો, લાંબા વાળ અને આવતાની સાથે જ કંઈક અલગ જ પ્રકારની બેટિંગ કરતો હતો, એકદમ અનઓર્થોડોક્સ. એમના બેટિંગમાં આપણને કંઈ એકદમ ટેકનિકાલિટી જોવા ના મળે પરંતુ આઈને જે મારવાનું ચાલુ કરી દે એટલે કદાચ એ રીઝનથી હું વધારે એમની સાથે કનેક્ટ થઈ શક્યો હતો. અને ધોની જ્યારે નવા આવ્યા ત્યારે તો 1 ડાઉન બેટિંગ કરવા આવતા હતા અને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરતા હતા અને એ વખતે પણ આઈને જે પ્રકારનું મારતા હતા અને એ વખતની પાકિસ્તાનની બોલિંગમાં શોએબ અખ્તર અથવા તો પછી શ્રીલંકાની ટીમની વાત કરીએ તો ચામુંડા વાસ, મુરલીધરન અને ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરીએ તો બ્રેટ લી જેવા બોલર્સ હતા. એટલે જો તમને કદાચ અમુક મેચો યાદ હોય તો 1 ડાઉન આઈને પણ મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકા સામે 183 રનની ઇનિંગ રમ્યા હતા, પાકિસ્તાન સામે 148 રનની ઇનિંગ હતી અને ત્યાર પછી તો ઓફકોર્સ 2007નો વર્લ્ડ કપ જીતાડ્યો, 2011નો વર્લ્ડ કપ જીતાડ્યો અને ફક્ત વર્લ્ડ કપ જ નહીં બીજી ઘણી બધી મોટી ટુર્નામેન્ટ ભારતને જીતાડી અને ફક્ત જીતાડી એટલું જ નહીં પરંતુ એમની સ્માર્ટ કેપ્ટન્સીની ચર્ચાઓ પણ ચારે બાજુ ચાલી રહી છે. એટલે એમની બેટિંગ હોય, કેપ્ટન્સી હોય અથવા તો પછી કીપિંગની વાત કરીએ તો તમને બધાને ખબર જ હશે. એટલે સચિન તેંડુલકર પછી મહેન્દ્રસિંહ ધોની એક એવા પ્લેયર હતા મારા માટે કે એમને જોવાની ખૂબ જ મજા આવતી હતી અને ત્યારબાદ ઓફકોર્સ કિંગ વિરાટ કોહલી, કારણ કે વિરાટ કોહલી જે પ્રકારની ફિટનેસ અને ડેડિકેશન સાથે ક્રિકેટ રમવા આવ્યા હતા એ ભાઈ એક અલગ જ લેવલનું હતું. વિરાટ કોહલીનું પણ એવું છે, તમે કદાચ અત્યારે એમને જોતા હશો તો થોડા ઓછા અગ્રેસિવ લાગતા હશે પરંતુ શરૂઆતના દિવસોની વાત કરીએ તો ત્યારે અમુક એમની ઇનિંગો જે જોવાની હતી અને એક પ્રકારનું અલગ જ અગ્રેશન
પ્રદર્શન એમનામાં જોવા મળતું હતું. જેમ કે શ્રીલંકા સામેની એક મેચ મને હજુ પણ યાદ આવે છે કે જેમાં 50 ઓવરને બદલે ભારતની ટીમે 300 કરતા પણ વધારે રનનો ટાર્ગેટ 40 જ ઓવરમાં ચેસ કરી નાખવાનો હતો. અને એ મેચમાં વિરાટ કોહલીએ મલિંગા જેવા બોલરને પણ બરાબરના ધોઈ નાખ્યા હતા અને લગભગ 61 બોલમાં તેમણે સેન્ચુરી ફટકારી દીધી હતી. અને ફક્ત શ્રીલંકા જ નહીં ભાઈ, બીજી ગમે તે ટીમો હોય, અને એમાં પણ ખાસ કરીને પાકિસ્તાન જ્યારે સામે આવે ત્યારે તો વિરાટ કોહલી શું હાલ કરે તમને બધાને ખબર જ હશે. પેલી મેલબોર્ન વાળી મેચ, એમાં 99% લોકોને એમ લાગતું હતું કે ભાઈ ભારત તો આ મેચ હારી જ જવાનું છે, પણ હારીસ શ્રોફની સામે જે પેલા 2 છગ્ગા માર્યા હતા, આખી મેચ બદલી નાખી હતી એકલા હતા. એટલે જો મારા 3 ફેવરેટ પ્લેયરની વાત કરું કે જેમને રમતા જોઈને હું મોટો થયો છું, તો એ 3 ના નામમાં સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી હશે. બાકી અત્યારના જો યંગસ્ટર્સની વાત કરીએ તો એમાં શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ છે, આની પહેલા રિષભ પંત થઈ ગયા, હાર્દિક પંડ્યા થઈ ગયા. એટલે જો કોઈ એક ફેવરેટ ક્રિકેટર કહેશો તો કદાચ એ મારા માટે કહેવું તમને અઘરું થઈ જાય, પરંતુ ભારતની ટીમમાં રમતા લગભગ દરેક ક્રિકેટર આપણા ફેવરેટ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની ઇન્કમ કેટલી આવે છે. સૌથી પહેલા જો યુટ્યુબની ઇન્કમની વાત કરું તો લગભગ છેલ્લા 3-1 મહિનાથી મેં એક્ટિવલી યુટ્યુબ ઉપર વિડીયો નાખવાનું ચાલુ કર્યું છે, અને આ 3-1 મહિનામાં મેં લગભગ 90 થી 95 વિડીયો નાખી દીધા છે. તો જો હવે ઇન્કમની વાત કરું તો જેમ તમે અહીંયા સ્ક્રીનશોટ જોઈ શકો છો, એમ લગભગ $60 ની ઇન્કમ મેં આ છેલ્લા 3 મહિનામાં કરી છે. $60 એટલે લગભગ 5000 રૂપિયા. એટલે ઓફકોર્સ હજુ સેમ્પલ સાઇઝ નાની છે, 3 મહિનાથી મેં યુટ્યુબ ચાલુ કર્યું છે અને આપણો કોન્ટેન્ટ પણ ગુજરાતીમાં છે, એટલે આટલું સેમ્પલ જોઈને એવું ના કહી શકીએ કે ભાઈ યુટ્યુબની જે ઇન્કમ આવે છે કેવી સારી છે કે ભાઈ નથી સારી. એકાદ વર્ષ જો તમે રેગ્યુલર કન્સિસ્ટન્ટલી વિડીયો નાખો છો, પછી તમને એક્ઝેક્ટલી પરફેક્ટ આઈડિયા આવશે કે ભાઈ યુટ્યુબમાંથી કેવા પ્રકારની ઇન્કમ તમે મેળવી શકો છો. ઇન્સ્ટાગ્રામની ઇન્કમની વાત કરીએ તો એમાં તો યુટ્યુબ જેવું કંઈ છે જ નહીં. એટલે જેમ તમે યુટ્યુબમાં ફ્રીમાં વિડીયો બનાવીને એડસેન્સ ચાલુ કરીને પૈસા કમાઈ શકો છો, એ પ્રકારનું કોઈ જ મોડલ ઇન્સ્ટાગ્રામમાં નથી. ઇન્સ્ટાગ્રામમાં જો તમારે પૈસા કમાવા હોય તો એ તમે બ્રાન્ડ ડીલ્સથી જ કમાઈ શકો છો. બાકી એઝ અ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ તમને એક પણ રૂપિયો આપતું નથી. ઇનફેક્ટ બ્લુ ટિક આપવા માટે તમારા ઇન્સ્ટાગ્રામને 600-700 રૂપિયા આપવા પડે છે. હવે બ્રાન્ડ ડીલ્સ એટલે શું? જો કદાચ એવો તમને સવાલ થાય તો ઇન્સ્ટાગ્રામમાં જે હું રેગ્યુલર કોન્ટેન્ટ નાખતો હોઉં છું તેની વચ્ચે કોઈ પણ પ્રોડક્ટ હું જો પ્રમોટ કરી દઉં તો એ પ્રોડક્ટ પ્રમોટ કરવાના મને એ કંપની પૈસા આપે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણો વિડીયો ચાલી રહ્યો છે અને આ ફોન વિશે હું વાત કરું કે ભાઈ આ એપલનો ફોન છે, આ બહુ સારો છે, તમારે પણ લેવો જોઈએ, તો આવું કહેવાના મને એપલ વાળાએ કદાચ પૈસા આપ્યા હોય. અથવા તો પછી હું એપલનો આ ફોન આટલા બધા વર્ષોથી વાપરી રહ્યો છું, મને ખુદ ગમે છે, એટલા માટે હું આ જે પ્રોડક્ટ છે એની સારી વાત કરી રહ્યો છું. એટલે મોટાભાગના ક્રિએટર અત્યારે યુટ્યુબ પર હોય, ઇન્સ્ટાગ્રામમાં હોય કે પછી બીજા કોઈ પણ પ્લેટફોર્મમાં હોય, બ્રાન્ડ ડીલ્સ થ્રુ સારા પૈસા કમાઈ રહ્યા છે. પણ જો બ્રાન્ડ ડીલ્સ તમારે મેળવવી હોય તો ઓફકોર્સ તમારી પાસે મોટા નંબરમાં ફોલોઅર્સ અને સબસ્ક્રાઇબર હોવા જોઈએ. અને ફક્ત મોટા નંબરમાં સબસ્ક્રાઇબર હોય એટલું જ નહીં, પરંતુ એ એટલા એન્ગેજિંગ પણ હોવા જોઈએ. એટલે અમુક લોકો ખબર છે ને કે 1 લાખ 2 લાખ ફોલોઅર્સ ખરીદી લે અને પછી ખરીદીને પછી ત્યાં ખાલી એમને પડ્યા હોય. પણ જો તમે દરેક વિડીયો તમારો નાખો છો, દરેક પોસ્ટ નાખો છો, એમાં એ લોકો આવીને કોમેન્ટ કરે છે, એમાં એ લોકો આવીને લાઈક કરે છે કે નહીં, એ બહુ મહત્વનું છે. જો તમારા ફોલોઅર્સ કોઈ પણ પ્રકારનું એંગેજમેન્ટ નથી આપતા તો પછી એવા ફોલોઅર્સનું કોઈ કામ નથી, અને એવા કેસમાં તમને બ્રાન્ડ ડીલ્સ બિલકુલ મળવાની નથી. અને લાસ્ટ ક્વેશ્ચન છે, ઈશાનભાઈ આપણે ક્રિકેટર બનવું હોય તો શું કરવું જોઈએ? હવે ક્રિકેટર બનવાની વાતની જ્યાં સુધી એડવાઇસ આપવાની વાત કરું તો હું એવું પ્રેક્ટિકલ આન્સર તમને નહીં આપી શકું, કારણ કે હું કોઈ એવા લેવલ ઉપર ક્રિકેટ નથી રમી શક્યો. પણ હા, થિયોરિટિકલ એડવાઇસની વાત કરું તો એ આપણે ઘણું બધું જોયું હોય, ઘણું બધું જાણ્યું હોય તો એનો આન્સર તમને હું 100% આપીશ. જો તમે અત્યારે સ્કૂલમાં ભણી રહ્યા છો અથવા તો પછી કોલેજમાં ભણી રહ્યા છો અને તમારી પાસે ક્રિકેટનું પેશન છે, તમારી પાસે ક્રિકેટની સ્કિલ છે, તો મારી એક એડવાઇસ એ જ રહેશે કે તમારી નજીકની કોઈ પણ સારી એકેડમીમાં તમે જોઈન કરી લો. એકેડમી જોઈન કરવાનું મેઇન કારણ એ જ છે કે તમે સારી રીતે ક્રિકેટની ફિલ્ડમાં પ્રોફેશનલી આગળ વધી શકો છો. કારણ કે અમુક વાર એવું થાય કે ભાઈ આપણે સ્કૂલ અને કોલેજમાં રમતા તો હોઈએ, પરંતુ આપણને પ્રોફેશનલી શું ચાલી રહ્યું છે, ક્યાં ટ્રાયલ્સ ચાલી રહ્યા છે, કઈ ડોમેસ્ટિક ટુર્નામેન્ટ ચાલતી હોય છે, એની કશાની ખબર જ ના હોય. પણ જો તમે કોઈ એકેડમી જોઈન કરેલી હશે તો એ એકેડમીના કોચના સારા કનેક્શન હશે, સારા નેટવર્ક હશે, તો જ્યારે પણ કોઈ પણ રાજ્યની મોટી ટુર્નામેન્ટ થતી હોય અથવા તો પછી એના માટેના ટ્રાયલ્સ આવતા હોય તો એ કોચ તમને 100% ત્યાં સુધી પહોંચાડી દેશે. બાકી પછી ત્યાંથી તમે આગળ કેવી રીતે જાઓ છો એ તો અલ્ટિમેટલી તમારી સ્કિલ અને તમારા ટેલેન્ટ ઉપર જ છે. બસ, તો આ હતો આજનો આપણો Q&A સ્પેશિયલ વિડીયો. આઈ હોપ કે તમને બધા સવાલોના જવાબ ગમ્યા હશે. જો તમે હજુ સુધી આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દો. તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ આ વિડીયોની લિંક મૂકીને મને ખાસ ટેગ કરજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. Mm-hmm.